હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. અત્યારે ધોમ ધખી રહ્યો છે અને અમે કાઠિયાવાડના જ રહેવાસી છીએ, એટલે અહીંયા જે કાંઈ લૂ લાગતી હોય એમાં તો આપણે બધા ટેવાઈ ગયેલા હોય. અત્યારે અમે પોતે પણ આ તડકો સહન નથી કરી શકતા, જે લૂ આવે છે એ સહન નથી થતી. પણ આજે અમારે આંગણે મહેમાન આવ્યા છે, અમદાવાદમાં રહેનારા છે અને એ પણ એસી રૂમમાં, અને છતાંય ક્યારનાય આવ્યા છે. અને હું તો એ જ જોઉં છું કે આવી લૂ લાગે છે. અત્યારે બપોરના 1:30 વાગ્યા છે કમ્પ્લીટલી, અને બહાર તમે જ્યાં જોવો ત્યાં ઝાંઝવા બળે છે, ફૂલે ફૂલ તડકા છે. અને છતાંય એ વ્યક્તિ જે માણસ છે, અમે તમને હમણાં બતાવી દેવી ઘડીક, અમને ફોન આવ્યો છે એટલે આપણે થોડાક આઘાવી આવ્યા છીએ. તો એમણે પોતે એટલા શાંતિથી બેઠા છે કે એક શબ્દ નથી કહેતા કે અહીં આટલી બધી લૂ આવે છે. નહીંતર આપણે બધાય, અમે તો રોજના વાડીએ રહેવાવાળા માણસો છે, છતાંય અમને લૂ આવે છે. પણ એ ભાઈ એટલા શાંતિથી બેઠા છે. હાલો તમને એમની મુલાકાત કરાવી. તો જો આ ભાઈ છે, કેટલા શાંતિથી બેઠા છે. અને ખરેખર જ્યારથી આવ્યા ત્યારથી હું તો એ જ જોઉં છું કે અમદાવાદથી આવ્યા છે, એસી રૂમમાં રહેવાવાળા છે, અને છતાંય કેટલા શાંતિથી. જો અત્યારે આપણે વિડીયો ચાલુ છે, આપણે સામું જોતા નથી, સામું તો જોવો. કેટલા શાંત માણસ છે એમ ખરેખર. નહીંતર આપણે તો તડકાના રાયડું નાખી જાય કહો બાપરે બહુ લૂ છે. કેમ હસું મામા, તમને ક્યાંક લૂ આવે છે? હા જો જોઈશે ને, આ કાઠિયાવાડી માણસ બોલે લૂ આવે, પણ આ જો અમદાવાદથી માણસ આવ્યા છે, એક શબ્દ હજી બોલ્યા નથી. અને આ છે અમારા પતિદેવ. કા સાહેબ, કેવો તડકો લાગે? તડકો તો ભાઈ ભૂકા કાઢે. તો તમને આ તડકો લાગે છે કે નથી લાગતો? લાગે છે. તો હું ક્યારની જોઉં છું, ક્યારની એટલે લગભગ કલાક 1.5 કલાકથી હું એ જ વિચાર કરું છું કે આવા તડકાનો તમે એક શબ્દ મોઢામાંથી બોલ્યા નહીં કે તડકો છે, લૂ છે, એવું કંઈ. તો લાગે છે કે નથી લાગતો? થોડો થોડો, બહુ નહીં. થોડો. વાહ, તો ખરેખર સરસ લાગ્યું. તો જોયું આપણે આપણા આંગણે એ માણસ આવ્યા છે મહેમાન થઈને, અને ખરેખર બહુ સારું લાગ્યું મને કે એક શબ્દ ન બોલ્યા. અત્યારે જ્યારે મેં પૂછ્યું ને કે તડકો લાગે છે કે કેમ, તઈ જઈને એમણે બોલ્યા. આપણે કે મહેમાન છે એટલે અમારા માટે અજાણ્યા ગણાય, અને છતાંય એમણે કેટલા શાંતિથી અહીંયા જમવા બેઠા, અમારી આવી દેશી જગ્યા ઉપર. અહીંયા એમણે જમી લીધું, અને તોય છતાંય શાંતિથી જમી લીધું, શાંતિથી બારે ખાટલા ઉપર બેઠા. હવે કીધું હાલો ઓલી બાજુ ફોગર સિસ્ટમ છે, ત્યાં લઈ લઈ ખાટલો. તો પણ એટલે શાંતિથી જ બેઠા છે વ્યક્તિ. અને અમુક વ્યક્તિ જ એટલા શાંત હોય કે જેમને જોઈને આપણને આનંદ આવતો હોય. ખરેખર આનંદ આવે એમ. સારું, હાલો તે આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. તમને કેવાક તડકા લાગે છે ને તમે ક્યાંક જાઓ તો રાયડું નાખો છો? અરે બાપરે, મરી ગયા, બહુ તાપ લાગ્યો. સારું, હાલો તે આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.